आज બધું શાકભાજી બધું આવી ગયું છે આપણું આજે કોબીજ જુવારી ચટણી બની ગઈ છે આપણું મટીરિયલ લીધું છે છોકરા માટે બિસ્કિટ સાચી આપણું તૈયારી ચાલુ જ છે બધું સાફ સફાઈ કરીને ઘરે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અત્યારે સવારના વાગ્યા છે 6:45 અને શું અત્યારે સવાર માર્કેટથી આવી ગયો છું કારણ કે આજે સાચીની સ્કૂલમાં એનું ફંક્શન છે ખોખોનું એ માટે રમતમાં રહી છે એટલે બજાર વહેલો ગયો હતો એટલે અંધારું હતું એટલે વિડીયો ઉતાર્યો નહીં હતો હવે આજે બધું શાકભાજી બધું આવી ગયું છે આપણું આજે કોબીજ છે ફ્લાવર છે અને પેલું ઊંધિયું બનાવવા માટે બધું શાકભાજી લીધું છે જાનકીએ હજી પણ સાથે આવી હતી એટલે શાકભાજી તો આવી ગયું છે તો અત્યારે ફટાફટ ફ્રેશ થઈ ગયા પછી ચટણી બનાવવા બેસી જઈએ તમને બોલું ચટણી બનાવ ત્યારે અને ત્યાં સુધી તમે એક કામ કરી કાઢો ચેનલ પર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો ને એક સજેશન વિડીયો કોમેન્ટ કરજો મને ચટણી બની ગઈ છે અત્યારે જુવારી ચટણી બની ગઈ છે એટલે પાણીમાં ગરમ થાય છે એટલે પાણીમાં ગરમ કરવા મૂકી દીધું છે તો પાણી થવા જ ઓલમોસ્ટ થવા જ આવ્યું છે તો જેને પહેલાં ફટાફટ થાય એટલે પછી સાચીને ગ્રાઉન્ડ પર લેવા જવાનું છે કારણ કે સ્કૂલથી એને ટાળ લઈ ગયા છે ગ્રાઉન્ડ પર તો નહીં તમને પાછું બોલું તો 11:05 થઈ જાય આપણે આવી ગયા છે ડીમાર્ટ આવી ગયો છે હજુ સાચીના સ્કૂલથી ફોન નથી આવ્યો ને ટીચરનો એટલે ઘરે તો બહુ રાહ જોઈએ કે ફોન આવશે ફોન જ નહીં આવે એટલે વિચાર કરું પછી છેલ્લા ડીમાર્ટ જાઉં છું અત્યારે ડીમાર્ટથી બધું શોપિંગ કરી લઉં તો કામ આપણું ઓછું થાય ચાલો ફટાફટ ડીમાર્ટમાં શોપિંગ કરીને બહાર નીકળું છું તો ભાઈ શોપિંગ થઈ ગઈ છે ડીમાર્ટથી અને સાચીની સ્કૂલથી ફોન પણ આવી ગયો છે લેવા માટે પટ્ટા ના પડી છે એ લોકો હારી ગયા છે મેચમાં કહેવાનું મેં કહ્યું ભાઈ તો પાર્ટિસિપેટ ભાગ તો લીધો ને એ મોટી વાત છે ને હારું જીતવું તો સેકન્ડરી છે આપણું મટીરિયલ લીધું છે છોકરા માટે બિસ્કિટ છે ઓરિયો છે બાકી આ બધું ઘરનું સામાન છે અને લારીનું સામાન છે ફટાફટ ઘરે જાઉં છું ઘરે જઈને જોઉં શું કે કામકાજ જાઉં પછી સાચી લેવા નીકળી જઈશ તમને મળું ઘરે જઈને આવી ગયો છું અત્યારે ને થોડુંક એ માટે અત્યારે થોડુંક રમી લઉં છું પછી હજી કટિંગ કરવા બેસીશ અહીં બધું નવાનું બાકી છે અહીં બધું નવાનું બાકી છે અહીં હેમી લટાઈ છે આપણે પતંગ બાંધીએ કન્ના બાંધીએ પતંગના એટલે પતંગ ચગાવવાના છે કેમ છોટા ભીમ આજે થઈ જવાના અમારી હા તો અત્યારે સાચીનો ફોન આવ્યો હતો તો અત્યારે સાચીને લેવા ગયા છે ગ્રાઉન્ડ પર તો ચાલો જઈએ સાચી પાસે બધે છે ડ્રેસ ને એના બૂટ કેવા છે તો એમને બોલું સાચી લેવું ક્યારે સાચી ઉભી રહો સાચી મેચનું શું થયું કેમ બહુ ગંદી રહ્યા આવી ગઈ છે તમે ઘરે જઈએ છીએ પા લેવાના બાકી છે બેડ લઈને પછી ઘરે જઈશું બહુ એડ્રેસ મળતું નહીં પણ છેલ્લા ગૂગલમાં સર્ચ કે ભાઈ એડ્રેસ મળી ગયું કેમ લાવ અહીં આગળ
થઈ ગયું છે. આ બધા જો બાસ્કેટ બધી રેડી થઈ ગઈ છે. લીલી શાકભાજીની બાસ્કેટ સાંજુ બની ગયું છે. તો અત્યારે વાગ્યા છે 9:30. તો 1.5 કલાક ખાલી આડો પડું છું. ઉઠીને પછી ટેમ્પો ભરવા ઊભો થઈ જઈશ. તો તમને મળો ટેમ્પો ભરું ત્યારે. બધા ટેમ્પો લોડ થઈ ગયો છે. અત્યારે બરફ લેવા જાઉં છું. 4 વાગ્યા છે. તો મેં કોશિશ કરું કે 6 વાગ્યાથી નીકળી જાઉં. બરાબર, બરફ લઈ ગઈ ત્યાં તમને મળું. હવે બરફ પણ આવી ગયો, ટેમ્પો લોડ થઈ ગયો છે. તો ફટાફટ નીકળી આપણી જગ્યા પર. આજે મોડું થઈ ગયું છે. અહીંયા 4:30 વાગી ગયા. જલ્દી હું 6:15 નીકળી જાઉં. આજે અહીંયા 6:15 વાગી ગયા. તો જેમ તેમ જલ્દી ફટાફટ જઈને સેટઅપ કરીને કરી કામ કરશે. આવી જગ્યા પર આવી ગયા છે ભાઈ. અત્યારે કોઈ નથી આવ્યું. નથી આ બુમોર આવ્યો, નથી પેલો ફેંક્યો આવ્યો, નથી આ પેલો એ પણ નથી. ચાલો કે આપણે ફટાફટ સેટઅપ કરીને કામકાજ કરીશું. આજે શનિવાર છે એટલે બેંક સામે બંધ છે, એટલે બધું પાર્કિંગ ખાલી છે. તો ચાલો કંઈ નહીં, ફટાફટ સેટઅપ કરીએ આપણે ત્યાં સુધી. Push karo. Go. Push karo.
કેટલા 180 ता कौन कैसे મૂકું ઉપર સાડીમાં એક જાતના ભજીયા આવે વેજીટેબલના પગ ખાવાના બનાવ બે ચાલો તો ભાઈ અત્યારે 10:40 થઈ છે ઘરે જઈએ તો બંધ કરીને ખાલી વધારે 1.5 પેકેટ જ વધ્યું છે સારી જ હોય આર્યા 1.5 પેકેટ એક આ વ્હાઈટ અડ્ડું છે ના વ્હાઈટ અડ્ડું ને બ્રાઉન અડ્ડું છે એક પેકેટ જેવું વધ્યું છે 10માંથી તો કઈ સારી કહેવાય જે વાત કરીએ અને આજે આલુ સાંજો બધું ફિનિશ થઈ ગયું એના કારણે કસ્ટમર ઘણા બધા ગયા કારણ કે બોમ્બેમાં સાટું આલુ માટે અમારી રનિંગ છે તો એ પણ આજે સાંજો વહેલો ક્લાસ થઈ ગયેલો આવડું તૈયારી ચાલુ જ છે બધું સાફ સફાઈ કરીને ઘરે નીકળીએ ફટાફટ છોકરા ઘરે રાહ જોતા હશે તો મિત્રો બધું સર્વર થઈ ગયું છે એટલે સર્વર મીન્સ બધું કામકાજ થઈ ગયું છે સાફ સફાઈ થઈ ગઈ છે ટેમ્પો પાર્કિંગ થઈ ગયું છે બધું ટેમ્પો ક્લીન થઈ ગયું છે ઝાંકી વાસણ ધોઈને આવી ગઈ છે અત્યારે સુવાની તૈયારી છોકરાઓ હજુ જાગે છે અને વાત કરીએ આજના દિવસની તો ખૂબ જ સારો ગયો ધાર્યું એના કરતાં ખૂબ જ સરસ ગયું છે તો બસ માતાજીની દયા તમારા લોકોના આશીર્વાદથી તમારા લોકોના દુઆથી બધું બરાબર થયું આજે રસ્તામાં આજે કન્ટિન્યુ એક પછી એટલે કન્ટિન્યુ ચાલુ હતું આજે ક્લાઇન્ટનું એટલે સારું કહેવાય કાલ કરતાં ઘણું રોજ અમને લગભગ 3 દિવસથી 3 પેકેટ 2 પેકેટ 3 પેકેટ 4 પેકેટ જે બચતા હતા આજે ખાલી 1 પેકેટ બેચ્યું એક પેકેટમાં કેવું છે કે બ્રાઉન અડધું છે અને વ્હાઈટ અડધું બેચ્યું એટલે સારું કહેવાય ચાલો કંઈ ફટાફટ સૂઈ ગઈ કારણ કે ખાલી 3 કલાકની ઊંઘ જ છે ગઈકાલે રાતે મેં કેટલા 1:45 સૂઈ ગયો હતો અને સવારે 6 વાગે ઉઠી ગયો હતો કારણ કે આજે સાચીની સ્કૂલમાં સ્પોર્ટ ડેનું ફંક્શન હતું તે આજે ખુમાર રહેલી હતી તેમની ટીમ તો હારી ગઈ કહેવાનું પણ મેં કીધું બેટા તું પાર્ટિસિપેટ કર્યું ને રમતમાં ભાગ લઈશ એ મોટું મોટું હાજી તો થયા કરે એટલે કંઈ વાંધો નહીં ચાલો કંઈ ભાઈ એ વિડીયો સમાપ્ત કરું છું કંઈ ભૂલચૂક છૂટી માફ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી કાઢજો ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે સજેશન આપવા માંગતો હોય સજેશન માટે તમે આપી શકો છો તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ સીતારામ જય માતાજી